સમાચારમાં આગળ વાત આદિવાસી પટ્ટામાં અલગ ભીલિસ્તાનની માંગનો વિવાદ કર્યો છે। આદિજાતિ વિભાગના આદિવાસી મંત્રીઓએ વિરોધ કર્યો છે। આ માંગનો મંત્રી કુબેર ડિંડોર કુંવરજી હળપતિએ ભીલિસ્તાન માંગનો વિરોધ કર્યો। ઉમરગામના ધોળીપાડામાં આદિજાતિ મહોત્સવમાં આની આકરી ટીકા કરી છે। કેટલાક લોકો રાજકીય લાભ માટે આવી માંગ કરી રહ્યા છે તેવું કુબેર ડિંડોરે કહ્યું। कोई संजोगों में शक्य नहीं कि एम शा माटे फिलिस्तीन होय कि अहींया तमाम सुविधाओं तमाम व्यवस्था एज्युकेशन जे बाकीनी व्यवस्था है ये गुजरात सरकार पूरी करी रही है अने भणीने आज मुख्य धारामां आवी रह्या छे। आज 814 सीटों मेडिकलनी छे आदिवासी समाजनी अनामत ये पहला ज राउंडमां भराई जाय छे अने एना पछी जे विद्यार्थीओ जे ओछा मेरिटवाळा होय ए सेल्फ फाइनांस कॉलेजोमां जे जाय छे त्यां मेडिकल कोटा आपणो मैनेजमेंट कोटा होय छे। मैनेजमेंट यानी कहेवानुं के सरकारी कोटा ये सरकारी कोटामां जे विद्यार्थीओ जाय छे एने पण फ्री सीप कार्ड सरकार आपे छे। आनाथी विशेष बीजुं शुं होई शके? एटले जे लोको जे भ्रमित थया छे खोटी वातो फैलावे छे केटलाक लोको एमने मुबारक। बाकी कोई संजोगोमां आ शक्य बने एम नथी अने आदिवासी समाज पण आमनी वातमां आवे एम नथी। ए पण जागृत बनी गयो छे, शिक्षण वध्युं छे, युवानो पण जागृत बन्या छे, एटले कोई संजोगोमां आ शक्य नथी। बाप दादाना जमानामां अमे भणता त्यारे આવી કોઈ સગવડ નથી, ફીસીપ નહોતી, આવી કોઈ સગવડ નથી। ડૉક્ટર બનવું હોય તો આજે સરળતાથી 15 લાખ રૂપિયા મળી શકે છે। એન્જિનિયર બનવું હોય તો 15 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે। પાયલોટ બનવું હોય તો 25 લાખ રૂપિયા મળી શકે છે અને તેને કારણે આજે આદિવાસીઓ આગળ આવે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને આજે પાકિસ્તાનની દશા શું થઈ છે? કેમ કે તમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દેશ કે રાજ્ય ચાલવી શકે નહીં। પણ મને વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અને મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આદિવાસીઓનો વિકાસ જે સાર્વાંગિક વિકાસ કહી શકાય તે ખૂબ જોરમાં પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે। એટલે મારી દૃષ્ટિએ ભીલિસ્તાન રાજ્ય અસ્થાયી રહેશે।